નહીં હમણાં તમને મારવા આવે હવામાં આવું ખાવું જોઈએ તો શરીર થોડું તંદુરસ્ત રહે. કેવા ખાઈ રહ્યા એની મતલબ ઘીનો શીરો હોય. મોઈ દાળ નહીં ખાવો. ગુડ મોર્નિંગ, જય માતા, જય દ્વારકાધીશ. તો ગાઈ સારે વાતાવરણ મસ્ત ને ઠંડક વાળું. હજી થોડુંક અંધારું એટલે વરસાદ આવ્યો તૈયારી જ છે આજે બી. પાછું ટિફિને રેડી થઈ ગયા નોકરી જવા માટે. જય માતાજી. આ બધું હોય ને અંધારું થાક દેખાતું નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાથી, જય કુલદીપમાં, રામ રામ. જય માતા મિત્રો, આજના નવા વર્ગમાં તમારું મસ્ત મજાનું સ્વાગત છે. સૌ મિત્રોને જય માતાજી. ચલો ઉઠી ગયા, માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ અને કાંઈ વાતાવરણ બહુ મસ્ત, કારણ કે સુરત તો નીકળ્યા જ નથી. ઠંડુ વાતાવરણ છે પણ વરસાદ આવતો નથી. સારી વાત છે, કારણ કે વરસાદ કાલ આખો દિવસ પડે ને તો અત્યારથી એટલો જોરદાર બાપ છે ને કે બહુ જોરદાર બાપ છે, કારણ કે અવાજ નથી બહાર. તો ચલો ગાઈસ, આપણું ટોટલી કામકાજ પતી ગયું છે. બધી માતાજીની સેવા બધી ચા પી લીધી, બધું કામ પતી ગયું. આ લોકોને હવે એમનું કામ બાકી છે, કપડાં ધોવાનું, વાસણ, કચરા પોતું, જમવાનું બનાવવાનું બાકી છે. કારણ કે આજ બનાવવાની છે એ લોકો બનાવશે દહીં તીખારી. ચલો બસ, હું થોડી વાર પછી મારે જવું છે નીચે, તો નીચે જવું જ પડે મારે. એટલે લારી પર જો ચોરી ખોલવાનું કામ ચાલુ હતા, ઘરનું કામ કરવું પડે ને. એટલે ગુલાબ એક નંબર લાવો બે. આપણે બધું એક નંબર જ લાવીએ. એવું આપણે સારી વસ્તુ વાપરવાની, ગ્રાહકને ખુશ કરવાની. ગ્રાહકને ખુશ કરવાનું. 5 રૂપિયા ના મળે એના સામું નહીં જોવાય, પણ ગ્રાહક ખુશ થવા જોઈએ ને. હા, આખા જ્યાં આખે અમદાવાદમાં જોતો હોય આવું ગુલાબ તે જોવા નહીં મળે. આખા અમદાવાદમાં? હા, અમદાવાદની અંદર એવું 1 નંબરનો ગુલાબ લાવવાનો. 5-10 રૂપિયા આમ નહીં જોવાનું. આપણે સેવાનું કામ એટલે સેવાનું જ કામ કરવાનું. ના ના, સાચી વાત. તમે તો બહુ સેવા કરો એટલે. હા, એટલે હમણાં પછી પેપરમાં આવી ને તમે સેવા કરો. પેપરમાં આવે કે ના આવે, પણ આપણે સેવાનું જ કામ કરીએ એટલે જ આપણે સારું થાય ને સારું થવાનું. હા, એ તો જે સારું કરે એને સારું જ થાય. ખરાબ થશે, સાચી વાત. કુદરતનો નિયમ છે. બરાબર, આપણે સારું થશે તો સારું થવાનું. આવી ઘડી હશે તો કોઈને છોડવાની નહીં. જો આ વિમાન ઘટનામાં કેટલા મરી ગયા. મરી ગયા, સાચી વાત. બીજા ઝાડ નીચે ઊભા હોય, આ ઝાડ પડે તો આપણે મરી જવાનું. એ સાચી વાત. એટલે આવી ઘડી કોઈને છોડવાની નહીં. તો નાસ્તો બાસ્તો મંગાવ્યા હતા? હા, ઘડી તો ક્યારે ઘડી આવે, ક્યારે ઘડી આવે કંઈ ખબર ના પડે. આ પકોડા મંગાવીએ. અને પાણી બહુ હજુ વરસાદનું ભર્યું અને સાફ તો કરો કાંક. એ સાફ તો મોટે મોટે સૂકવીએ. એવું હોય. અટુભાઈ ખરેખર બહુ સેવા કરે છે. સેવાના જ કામ કરીએ. સેવાના કામ એટલા કરે છે ને કારણ કે કોઈ બીને હાર લેવો હોય ને તો ફ્રીમાં લઈ લીધું ભાઈ, કારણ કે બહુ સેવા. સેવાના કામ કરીએ એટલે તો મેવા મળે ભૈયા. સેવાના કામ કરો એટલે મેવા મળે ને. બરાબર. તમારા જેવા શું સેવા કરે? અમે તો શું સેવા કરવાના ભાઈ, અમે તો આવી સેવા કરીએ તમારે ને. મને ભારે ને પછી બોલવાની પણ મેં તારું હું બગાડ્યું એ ભાઈ. નાનું તો ત્યારે હું તને ખવડાવતો હતો. શું હે નહીં હમણાં તમને મારવા આવે. એને પપ્પા ચોરી ખોલવા બેસી ગયા. પપ્પા લઈને આવ્યા હતા ત્યારે. મસ્ત દાણાવાળી ચોરી છે. કડી ફોડો રહી ગયા. બહાર જતો એટલે હું લઈ જાવ તો કચરા પોતું કરું પેલા કહું આ પતી જાય છે. ચોરીનું શાક, લીલા મરચા મરચાં આખા ભેરા બધાય બધા નાખી દેવાના. શાકમાં કે તરવાના હે તરવાની કરી દેજો ને બધું નાખી દેજો. શાકમાં બધા નાખી દો, નકર મરચાં બેનું શાક ભેગું. અત્યારે આજ બાપ તો જો આજ કાલો આખો વરસાદ આજ તો નકર બફાર જ મારે. એવું જ હોય તો એક દાડો આવે એક દાડો બંધ થઈ જાય. આટલો બધો બફારો હજુ ઘરે થયો નહીં ને. બહાર તો સાહેબ પવન નહીં, નકર બફાર જ મારે. બાય યાદ આવી. પંખોળી બે જાનથી જોડે છે સારી છે. હા લે બે અઢોડે હવા નાખવા પંખાની તો પંખાની નહીં
નાસ્તા એ ઉભો ઉભા ચોરી લઈને ચોરી ખોલતો હતો. મને પણ નથી બીક લાગે તમે લઈ જાણા તો ફળ લઈ જાય. એ કે ઉભો નવરો ઉભો હતો ચોરી ખોલ નાખું. જમવાનું બનાવી દીધું મમ્મી? આવો બની જ ગયું જમવાનું પાછળ વસ્તુ જમવાનું. થઈ ગયા તો હાજ માટે છે. કાલ હાજ માટે નીકળી કાલ સાંજ માટે કે આજ સાંજ માટે? આજ હાજ માટે. હવે કાલ કરે શું આજ કરે. હજુ મારે સાહેબ વળી જવાનું બાકી છે. મને નહીં જોઈ જવું. હમ પાછળ વસ્તુ જમવાનું. પણ આ તારું કાલે બેઠા હે તો કહું પેલા કામ બધું પતી જાય કચરા બધા. હમ શાકભાજી કશું નહીં. ચોરી લાયા તા ઉપર ખાલી. સારું. સુમિતની ટિફિનમાં રોજ જોઈ. આપણે હવે એને ચોરી શાક બનાવી દો. શાક વગર ચાલે છે. સારું. સાણે. ખેતર ઓલા ગુંડા બાવી માર ચોરી ગવાના બાવી. નામ કે હમ. મોટા કુંડા જોઈએ એના માટે. એના મમ્મી અહીંયા વારે છે કચરો. કચરા પછી બધું પછી લાવવાનું. હા હા પપ્પા તો જો ફૂલ અવાજ રાખીને સમાચાર જોવો હા લે આટલો બધો ફૂલ રાખી છે સમાચાર જોવો. બધાય ના આવે. સમાચાર તો જોવા જ પડે. હા જય ને હમજ કરે હમજ. હમ જોવા જ પડે. પપ્પા તો કોઈ દિવસ પિક્ચર જોતા જ નહીં. પિક્ચર શું જોવાનું હોય? કેમ? સમાચાર જોવાનું હોય. પિક્ચર જોઈ. સમાચાર જો ખબર પડે બધું. સમાચાર ના જોવાય તો જે થવાનું થાય જ છે. પિક્ચર કોણ જોવે? એમાં કોઈ ના હોય. સિરિયલ બધી ના જોવાની આ સિરિયલ ની સમાચાર નહીં. હા સમાચાર જ જોવાના. સમાચારમાં શું થાય? જાણવા મળે શું શું થાય બધું. જાણી શું કરવાનું આપણે એમ? હા લે ઘરેથી હું અત્યારે નીકળી ગયો હું ને હવે રસ્તામાં એક એટીએમ આવે તો કારણ કે શેઠના પૈસા ઉપાડવાના છે તો પૈસા ઉપર લેશું. વાગી જશે 12:15. કાલ તો વરસાદ હતો આ ટાઈમે ને આજ તો અત્યારે એને પર બાફ મારી દો. જોરદાર ગીને રહ્યો ગાઈસ. કોટક મહિન્દ્રાનું એટીએમ આવી ગયું છે તો આપણે પેમેન્ટ લેવાનું હોય તો લઈ લઈએ. કોટક મહિન્દ્રા. હું અત્યારે જઉં છું ધોળકા રોડ ઉપર એક પાર્ટીને ત્યાં સેમ્પલ લેવાનું છે. ત્યાં જઈને ફટાફટ આવીશ. અત્યારે જતો એક આપણે મેટર્સ વાળાને ત્યાં એક પાર્ટીને જોયું હતું મેટર્સ તો ખાલી ત્યાં ભાવ ને એવું પૂછાય છે પણ એમનો ભાવ મને થોડોક વધારે લાગ્યો. ક્વોલિટી તો સારી પણ બજાર કરતાં થોડુંક ભાવ વધારે લાગે તો ચલો વાંધો આપણે ત્યાં જ બીજી જગ્યાએ જે આપવાનું છે ત્યાં જ આપી દઈશું. તો ચલો ગાઈશ હું હવે જઈશ સીધો જ બાખરો ચલકર. ચલો ગાઈશ હવે શેઠના ઘરેથી આપણે હાલ નીકળી ગયા છે. સીધા હવે જઈશું આપણા ઘરે કારણ કે વચ્ચે હજુ દૂધ ને એવું લઈ જવાનું હોય. શું લઈ જવું તો કંઈ ખ્યાલ નહીં. ચલો દૂધ ને એવું તો લઈ જશું. નોકરીથી જઈને ઘરે આવી ગયા. આ ટીવી જોવા બેસી ગયા આવ્યા. માં તમને ટીવી જ નહીં જોતી વચ્ચે જ ઉભું રહેવું. લડ્ડુ ઉપર બેઠા ના ત્રણે ત્રણ તો રસોડામાં જ હોય. શું શું શાક બનાવ્યું આજે? કોફી ચોરી તમકાવાલા દાણા. હા એ બસ મેં કોમલ બેન બોલી ચાલે એટલે સારું બનાવી લો તમે. એટલું ચોરી એટલું બધું. સારું હા એટલી વાર. ચલો ગઈશ બધા જમવા. ચલો તો જમવા જે બનાવી ચોરીનું શાક ને બટેકાનું શાક. ખીચડી રોટલી અને બે ચોરી અને રોટલી ડુંગળી પાણી ગોળ. શું શાક સારું નહીં હારું? ગોળ ચોરી લાયા હતા ને દાણા પૂરા નાખ્યા હે નાખી ફ્રાય નહીં કરવાનું. જો એમાં તો ખાવા રીતે ખાવાના હે. સાથે બરાબર ના પડતા રહેવાનું. આમ થાક ઉતારે તો મજા આવે તો શાક કાઢું ગયા. આ તો બધું ગોળી કેવું પડે છે. તો ચલો ગઈશ તમારે જમવું હોય તો આવી જાઓ. ચાલો જમવા. કોમલ રસોડું સાફ કરે. મજા એક નહીં ખાવાની કોમલ. કમળને તો તાજું જ બટેકા શાક બનાવે. સફેદને બે. ચોરીનું શાક ના ખાય મસ્ત લાગતો હતો. નહીં ભાવતું એવું? બીજું કોઈ ખબર કોણ કે ઘરે આવે ને એટલે ને ફટાફટ કપડાં કાઢીને પછી કંઈક ખાવાનું તો ખાઈને
કે રે રમવાની બળતરા ના હોય ને કે દત્ત નાખે ને ધોળા ટ્યુશન ના આવે તો એ લોકો ફાસ્ટ લેસન કરી નાખે અને ખબર ઈરો જો ઈરો 8માં ભણતો તો અને 7માં ભણતી હતી એવી રીતના હતું તો હે ને એ તો ફટાફટ લેસન કરી દેતો ને મારો તો લેસન પદ્ધત નહીં ટીચર એવી હતી 5 વખત લખો આપે હાલે એટલે જેવાને અક્ષરે કાઢી લાગે હા એ રાતે સ્કૂલથી આવે ને તો એવું કરે હો કમલ દફતર નાખીને ફટાફટ હે ને કપડાં કાઢીને તરત લખવા લેસન કરી નાખે પછી અમુક દિવસે ટ્યુશનમાં મોડું થઈ જાય એટલે મમ્મી મને લેવા આવતી પછી તરત રમવા ઘરે જ બોલો આપણે જ નહીં એટલે અક્ષર તો એ અક્ષર તો તને ગમે નહીં અક્ષર કાઢી જાય હું રોજ બોલું કે અક્ષર તારે તારે એવું જ કરે છે રાતે પપ્પા લેસન કરવા બેહાડો તો ઈરો મારે હે ને લેસન કરવા થાય અને ઈરો ફાસ્ટ કરી નાખે તો હે ને મારે હિસાબે એને બેહવું પડે એટલે મને મારે મારતો જ થાય લેસન કરતો થાય મને કે તો જે મારું લેસન લખે તો તમે એમ ના કહેતા એવું કરતો જો ગાઈસ ને ટીવી ચાલુ હે અને પપ્પા જતા રહે કે બહાર જતા રહે હો પાછા બહુ જ મને તો પેલી ખાનાવાળી નોટ આવતી એમાં તો બહુ મજા આવતી પંખો ચાલે ટીવી ચાલે ને જોઈએ ગેદર ગયા લાગે હો પાછા આવશે એમની પેલી લીટી મારી ને જે કોઈ ખ્યાતિ નીચે લખો ને એ લખવાતું જ હતો મને તો બહુ ભાવે એમાં ઇંગ્લિશ મને હિન્દી સંસ્કૃત ગમતું જ નતું ના મને હિન્દી ગમતું સંસ્કૃત જવું હોય ને જો સુમિત તારે સુમિતને જાવું નહીં ને કોમલને જવું પડવા બરાબર હા તો જતી તું જોડે કોલેજ કરી લે નહીં આવો આવ્યો કરો જોડે જાણ જોડાવાનું નાટક કરવાનું આવ્યો કર સુમિત તારે એ વાર થઈ જાય ત્યાં પર જતી રહેવાનું હવે નતર એને તો આઈટીઆઈ કરે દે નહીં સુમતા તો ની ચાણંદ કોલેજ પાસે છે શું સ્કૂલ આઈટીઆઈ કોલેજ કોમલને કોલેજ બાકી એક વર્ષ 2 વર્ષ જે વરસ કરેલી અડધી મૂકેલા મારે તે તું કોલેજ કર લે અને સુમિત આઈટીઆઈ કર લે ઓલા કરે છે નો વયા કશું નહીં કરો નહીં અહીંયા પેલા ભણતા હા તે પાછી આમ અમારે તો પેલા લેસન ના કરી ને ટીચરે બી જબરી ને તો ગેરમાં ચૂલો બનાવીને ડાળે જતો મને હાથમાં ખૂબ પટ્ટી મારે હા એ વાગે લોખંડ આવે ને હા તો પગ પગ ઠોકી દે પગ પગ અમારે તો ટીચર એવી ને કે આપણે મોઢા જો ગાઈસ સાથે હે ને સ્કૂલની પહેલાની વાતો કરે પુરાણી બધી હજી મેં બધાને ભણવા જવાની તૈયારી કરે પાછા દત્ત ત્યાં કરીને મૂક્યું જ છે હવે પાછા પહેલા ધોરણમાં બેહાડી દેવા તેને તેને સુમિતને વ્યાજ દે સુમિતને જે છેલ્લી કમલ જોડ પડી છે ભરેલી છે અરે કોઈ કાલે આવ કાલથી તાણી જતા રહો કોમલ ભાભી ને ગુડ નાઇટ સુમિત ગુડ નાઇટ જય માતા જય દ્વારકાધીશ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ તમારે જો તમને પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો